હેલો દોસ્તો, આજે આપણે પફ બાય, બ્લાઉઝ પાછળ હૂક અને ફુગ્ગાવાળી બાય આપણે શીખશું. જેની આગળ પાછળનો ભાગ સેમ કાપશું આપણે, અને આ રીતે આપણે લંબાઈ પહેલાં લઈશું. આગળ અને પાછળના ભાગ હૂક પાછળ હોય તો આ રીતે સેમ જ મૂકી દેવાના અને સેમ જ કાપવાના આવે છે. આ રીતે આપણે લંબાઈ પ્લસ 1.5 ઇંચનો વધારો આપીને અઢીનું ગળું લઈ લઈશું. અઢીનો 3નો શોલ્ડર લઈ લઈશું. 5.5નો મૂંઢો આવશે. આ રીતે આપણે એટલે આ રીતે આપણે મૂકી દઈશું. હવે ચેસ એમની 34 છે તો 8.5ની આપણે ચેસ મૂકશું. પ્લસ 2 ઇંચનો વધારો આપશું આપણે. અને કમર એમની 27 છે તો 27માં આ રીતે આપણે 7 મૂકી દઈશું, 6.25ની જગ્યાએ. અને 4 ઇંચનો વધારો આપશું, 2 કરીને, જેથી કરીને ટક્સ માટે આપણે વધારો હોય છે. અને આ રીતે આપણે લાઇનિંગ આપી દઈશું. પછી આપણે બેની વચ્ચે આ રીતે ટક્સ પાડીને પ્રિન્સ કટ ટાઈપ ટક્સ આપણે દોરવાનો છે. હવે આપણે આને કાપશું આપણે. હવે આને કાપીને આપણે અસ્તર પર આપણે કાપવાનું છે. હવે તો પહેલાં આ રીતે બંને ભાગ, આગળ અને પાછળના બંને ભાગને આપણે સેમ જ કાપી લઈશું આપણે આ રીતે. પછી જે ગળાના નિશાન હોય, ટક્સના નિશાન છે, તે આપણે પાડી લઈશું. આ રીતે આપણે કાપી લઈશું. આ ગળાનું નિશાન છે, પછી અહીંયા ટક્સનું નિશાન આપણે પાડવાનું છે. તે આ બંને નિશાન આપણે સિમ્પલ રીતે આપણે આ બ્લાઉઝ છે. હવે આપણે અસ્તર બિછાવી દઈશું. હવે અસ્તરમાંથી બાય નહીં કાઢવાની આપણે. બાય માટે આપણે અલગથી વ્હાઈટ કાપડ છે, જે પફ બાય બનાવવાની છે આપણે. એટલે આ રીતે આપણે ડબલ અસ્તરનો ફોલ્ડ કરીને આ રીતે આપણે કાપી લઈશું. હૂક આગળ હોય તો બંને ભાગને આપણે સિંગલ કાપીએ છીએ, પણ હૂક જો પાછળ હોય તો બંને સેમ ભાગ અસ્તરમાં બી અને અસ્તરના કાપડમાં પણ આપણે મૂકી દઈશું. આ રીતે આપણે બંને ભાગને આપણે આ રીતે કાપી નાખીશું. બંને ભાગ આપણે આ રીતે આવી ગયા. હવે આપણે હવે સાઈડ પર મૂકીને હવે બાયનું છે. હવે એટલે બાય માટે આપણે વ્હાઈટ કાપડ આપણે લીધું છે, અને જે રીતે મેં તમને ફોટામાં બાય બતાવી છે હમણાં, તે આ રીતે સેમ બાય આપણે કાપવાની છે. જે આ ફોટામાં છે આ રીતે સેમ બાય આપણે કાપવાની છે, ને નીચે પટ્ટી પણ કાપવામાં આવશે. એટલે આ રીતે આપણે બાયને કાપી લઈશું. તો બાયની જે લંબાઈ છે એ 19ની છે. એટલે 19 યા 20 જે કંઈ હોય આપણે એ રીતે 1 ઇંચનો વધારો આપીને સેમ બાય કાપી નાખવાની છે આપણે. એટલે અહીંયા આપણે જે બાયને ઘેરાવો જે છે, પહેલાં તો આપણે લંબાઈ લઈ લઈશું. 19ની લંબાઈ આપણે આ લઈ લીધી. પછી આપણે જે બાયનો માર્કિંગ કર્યા છે, એનો જે કર્વ શેપ આપ્યો છે બાયમાં, તે આપીને ડબલ ફોલ્ડ કરી લેવાનો. ડબલ એટલે કે આપણે જ્યારે 6નો મૂંઢો રાખતા હોય તો 6ની જગ્યાએ આપણે 12 રાખી લેવાનું. અને નીચે મોડીમાં પણ આપણે ફુગ્ગાવાળું છે, એટલે મોડીમાં બી આપણે વધારો રાખી લઈશું. એટલે આ રીતે આપણો પફ બ્લાઉઝ અને પાછળ હૂકવાળો બ્લાઉઝ રેડી થશે. જો તમને ગમે તો આને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો. બસ આ જ છે. બીજી નેક્સ્ટમાં આપણે તો બીજું કંઈ લાવીશું પાછા આપણે. એટલે અમારા હવે આપણા પટ્ટો બી કાપવાનો છે નીચેનો. એટલે પટ્ટામાં બી પછી આપણે આ રીતે 8નો બાયગાળો છે એમનો, એટલે 8માં 2 ઇંચનો વધારો આપીને આપણે 8 ને 2 10, એટલે 5 ઇંચ આપણે એ કરવાનું છે આપણે. આ રીતે 5 ઇંચ આપણે ઉપર જવાનું છે. આ રીતે એની પહોળાઈ છે, અને લંબાઈ જે છે તે રીતે આપણે આ રીતે કાપી લઈશું. એટલે આ રીતે હવે બાય આપણે કાપવાનું છે.